નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વીરપુર તાલુકાના નાડા ગામે સગી જનેતાની હત્યા કરી નાસી છૂટેલો હત્યારાને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી વીરપુર પોલીસ. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના નાડા ગામ ખાતે ગત 21 જુલાઈના રોજ રાત્રિના સમયે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં એક કુપુત્રએ જ માતાનું કાસળ કાઢ્યું હતું. જમવાનું બનાવી આપવા જેવી નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો કરી અંતે માતાની મોતને ઘાટ ઉતારી હતી, જે આરોપીને ગણતરીના દિવસોમાં વીરપુર પોલીસે ઝડપી લીધો હતો. 21 તારીખના રાત્રિના આશરે 10 વાગ્યાના સુમારે આરોપી પુત્ર પર્વત ઉર્ફે લાલો રમેશભાઈ માલીવાડ, ઉંમર વર્ષ 20, જે બહાર ગામથી આવી પોતાની માતા પાસે ખાવાનું માંગતા તેની માતા મધીબેને ખાવાનું તૈયાર નથી, બનાવી આપું છું તેવી વાત કરતા આરોપી પુત્રએ ઉશ્કેરાઈ જઈ પોતાની માતા મધીબેન તથા પિતા રમેશભાઈ સાથે ઝઘડો કરી તૈયારીમાં ખાવાનું બનાવી આપો, નહીં તો ટાંટિયા તોડી નાખીશ તેવી ધમકી આપી તેના પિતાને મારવા ઘસી જતા તેના પિતા રમેશભાઈ પુત્રના મારથી બચવા માટે નજીકમાં આવેલ જંગલ તરફ જીવ બચાવી ભાગી ગયા હતા. ત્યારબાદ આરોપીએ તેની માતા મધીબેનને તૈયારીમાં જમવાનું બનાવી આપવા કહેવા લાગ્યો, પરંતુ મધીબેને તેને જમવાનું બનાવવામાં વાર લાગશે તેવું કહ્યું હતું. એટલે આરોપી પુત્ર ઉશ્કેરાઈ ગયો અને મધીબેનને ગળદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. આ દ્રશ્ય નજીકમાં રહેતો આરોપીના કાકાનો છોકરો ભરતભાઈ જોઈ જતા તે દોડી આવ્યો અને મધીબેનને છોડાવવા માટે વચ્ચે પડ્યો, જેથી આરોપી પર્વતે તેને પણ ગળદાપટુનો માર મારી તને અહીં કોણે બોલાવ્યું છે, ભાગ અહીંથી તેમ કહી ડરાવી ધમકાવી તેને કાઢી મૂક્યો. પછી આરોપીને વધુ ઉશ્કેરાઈ જઈ ઘરના આંગણામાં પડેલ એક વાંસનો દંડો ઉપાડીને તેની માતા મધીબેન આંગણામાં પાથરેલ ખાટલામાં બેઠા હતા તેને માથાના ભાગે એક ફટકો માર્યો, જેથી મધીબેન ચીસ પાડીને ખાટલામાં જ સૂઈ ગયા હતા. ત્યારબાદ આરોપી પણ બાજુમાં પડેલ ખાટલામાં સૂઈ ગયો અને બીજા દિવસ 22 જુલાઈના રોજ સવારના આશરે 6:01 વાગ્યે ઉઠ્યો ત્યારે તેની માતાને જોતા તે મૃત હાલતમાં હતા, જેથી તેણે માતાના મૃતદેહને ઉપાડીને ઘરમાં પડેલ એક ખાટલામાં સુવડાવીને ભાગી ગયો હતો. ત્યારબાદ મૃતક મધીબેનના પતિ રમેશભાઈ સવારમાં 8:01 વાગ્યે પોતાના ઘરે પરત આવતા તેણે મધીબેનને મૃત હાલતમાં જોતા પોતાના નજીકના સગા સંબંધીને બોલાવી જાણ કરી. બાદમાં પોલીસમાં ફરિયાદ આપતા વીરપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો. વીરપુર પોલીસ મથકે ખૂનનો ગુનો નોંધાતા વીરપુર પીએસઆઈ એસબી ઝાલાએ આ ગુનાની તપાસ હાથ ધરી હતી. આ બનાવની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને કરતા મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ આ ગુનાને આરોપી બીજો કોઈ આવો ગુનો આચરે તે પહેલાં તેને ઝડપી લેવા પરિણામલક્ષી પ્રયાસો કરવા સૂચના આપી, જેથી નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવા તથા સર્કલ પીઆઈ PR કરેણના માર્ગદર્શન હેઠળ આ આરોપીને ઝડપી પાડવા માટે વીરપુર પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપી પર્વત ઉર્ફે લાલો, જેનો મોબાઈલ નંબર મેળવી તપાસ કરતા સ્વિચ ઓફ આવતો હતો, તેનું કોઈ લોકેશન મળી શકતું નહોતું, જેથી નાડા ગામ આજુબાજુમાં આવેલ સીમ વિસ્તારમાં વીરપુર પોલીસે તપાસ હાથ ધરી તેમજ નાડા ગામમાં નાઇટ દરમિયાન કોમ્બિંગ પણ કરવામાં આવ્યું, પરંતુ આરોપીની કોઈ ભાળ ન મળી, જેથી પોલીસ અધિક્ષક મહીસાગરની સૂચનાને આધારે આ બાબતે પીએસઆઈ એસબી ઝાલાએ એક સ્પેશિયલ ટીમ બનાવી ખાનગી રાહે આરોપીની માહિતી મેળવવા પ્રયત્નો શરૂ કરેલ હતા. પોલીસ તપાસ દરમિયાન પીએસઆઈ એસબી ઝાલાને હુકમ ઇન્ટેલિજન્સથી ખાનગી રાહે બાતમી મળી કે આ આરોપી નાડા ગામના ડુંગરાળ જંગલમાં દેખાયેલ છે, જેથી પીએસઆઈ ઝાલા તથા તેમની ટીમ દ્વારા આરોપીને પગેરું દબાવી અથાગ પ્રયત્નો કરી સઘન તપાસ કરી ગાઢ જંગલમાંથી આરોપીને જંગલમાંથી દબોચી લીધો હતો. પોલીસે સઘન તપાસ બાદ આરોપી પર્વતને જંગલમાંથી ઝડપી પાડી પૂછપરછ કરતા તે સ્થાનિક વિસ્તારનો ભૂમ્યો હતો. પોલીસની હિલચાલ દેખાય તો ગાઢ જંગલમાં છુપાઈ જતો હતો અને આ દિવસો દરમિયાન રાતના સમયે જંગલમાંથી બહાર આવી નજીકમાં આવેલી નદીના કિનારે જઈ ત્યાંથી તણાઈને આવતા સૂકા નાળિયેર શોધી તોડીને ખાઈને રહેતો હોવાનું જણાવ્યું છે. આમ વીરપુર પોલીસ માતાની કરપીણ હત્યા કરનાર આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આજથી 5 દિવસ પહેલા એટલે કે તારીખ 21/7ના રોજ વીરપુર પોલીસ સ્ટેશનના નાડા ગામ ખાતે આશરે 10 વાગ્યે આરોપી જે છે પર્વત ઉર્ફે લાલાભાઈ જે પોતાના ઘરે આવ્યા હતા અને માતા જોડે જમવાની માંગણી કરતા માતાએ જમવાનું બનતા વાર લાગશે એવું જણાવતા આરોપીએ પોતાના પિતા તેમજ માતાને મારવાનું શરૂ કરી દીધેલ, જેથી એમના પિતા રમેશભાઈ મારથી બચવા માટે જગ્યા છોડી ભાગી ગયેલ. આ દરમિયાન આરોપી જે પર્વત છે એણે પોતાની માતાને મારવાનું શરૂ કર્યું અને એના વચ્ચે આરોપીના કાકાનો દીકરો ભરતભાઈ એ બચાવવા માટે આવેલ, તો એને પણ તું શા માટે આવ્યો છે એમ કરીને એને પણ મારીને ભગાડી મૂકેલ. ત્યારબાદ આરોપીએ આંગણામાં પડેલ લાકડીથી પોતાની માતાને માથામાં મારી દીધેલ અને એ દરમિયાન માતા બાજુમાં પડેલ ખાટલામાં પડી ગયા.
ત્યારબાદ આરોપી પોતે ત્યાં સૂઈ ગયેલ અને સવારે આશરે 6 વાગે બાજુમાં માતાને મરેલ હાલતમાં જોઈને આરોપી ભાગી ગયેલ હતો. આ ઘટનાની જાણ થતાં વીરપુર પોલીસે તરત આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા અને મહીસાગર જિલ્લા પોલીસ જયદીપસિંહ જાડેજા સરની આગેવાની હેઠળ ટીમ બનાવી અલગ અલગ જગ્યાએ એનું સર્ચ કરવામાં આવ્યું. આરોપીનો મોબાઈલ બંધ હાલતમાં હોવાથી એનું લોકેશન મળી આવ્યું ન હતું. ત્યારબાદ પોલીસે નજીકનું જે જંગલ વિસ્તાર છે એમાં સર્ચ કરવાનું સ્ટાર્ટ કર્યું, પરંતુ આ જંગલ વિસ્તાર આશરે 7 કિલોમીટરમાં ફેલાયેલ હોય, આરોપીનું લોકેશન મળતું ના હોય. પોલીસે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો કે જેથી આરોપીનું લોકેશન મળી શકે, પરંતુ ચોમાસાની સિઝન હોય, ડ્રોનની કામગીરી એટલી ઇફેક્ટિવ ના હોય, એને કોઈ ભાર ના મળી. ત્યારબાદ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા જે આજુબાજુનો જંગલ વિસ્તાર છે એમાં સઘન પેટ્રોલિંગ કર્યું અને ગઈકાલે રાતે આ આરોપીની ધરપકડ કરી અને આ જે આગળની પૂછપરછ ચાલુ છે. સર, ક્યાંથી પકડાયો છે? નાડા ગામની જે જંગલ વિસ્તાર છે, સીમમાં આવેલ જંગલ વિસ્તારમાંથી, સઘન જંગલમાંથી આરોપી પકડાયેલ છે. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.